સાથે હું ભાવિની ને સીધા જઈએ નર્મદાના ડેડિયાપાડા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે। પ્રધાનમંત્રી અત્યારે રોડ શો કરી રહ્યા છે। આસપાસ તેમનો એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। પ્રધાનમંત્રીનું સ્વાગત કરાઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો નર્મદાના દેવ મોગરા પહોંચ્યા છે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યાં પરંપરાગત નૃત્ય પણ થઈ રહ્યા છે। દેવ મોગરામાં આદિવાસી નૃત્યની ઝલક આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ નૃત્યને નિહાળતા અત્યારે નજરે પડી રહ્યા છે। તો આજનો પ્રધાનમંત્રીનો આ એક દિવસનો ગુજરાત કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે। કરોડોની ભેટ આજે ગુજરાતને મળવાની છે। તો દેવ મોગરામાં મંદિરે દર્શન કરવા માટે પણ પ્રધાનમંત્રી જવાના છે। આદિવાસીઓના જે દેવતા છે, ભગવાન છે, એવા દેવ મોગરા મંદિરે તેઓ માતાજીના દર્શન કરશે, પૂજા અર્ચના કરવાના છે। ત્યારબાદ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની જ્યારે ઉજવણી થઈ રહી છે, આ ઉજવણીમાં પણ તેઓ સહભાગી થવાના છે। તો મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો છે, તેમને પણ સંબોધન કરશે। ડેડિયાપાડામાં જંગી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો પાંડોરી માતાના દર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આદિવાસીઓ જેમને માતાજી માને છે, જેમના કુળદેવી માને છે, જીવનમાં જ્યારે પણ કોઈક શુભ કાર્ય કરતા હોય છે ત્યારે હંમેશા પાંડુરી માતાની અધ્યક્ષતામાં કરતા હોય છે, એમના સ્થાને કરતા હોય છે, એમના આશીર્વાદ લઈને કરતા હોય છે। ત્યારે આજે જ્યારે ડેડિયાપાડાના દર્શનાર્થે ડેડિયાપાડાના પ્રવાસે પ્રધાનમંત્રી પહોંચ્યા છે, ત્યારે પાંડુરી માતાના દર્શન કરવા પહોંચ્યા છે। તેમણે આશીર્વાદ લીધા છે, માતાજીને ચૂંદડી ચડાવી, હાર પહેરાવ્યો, તેમની પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે આજનો દિવસ અહીંયા ખૂબ ખાસ રહ્યો છે। તમામ રસ્તાઓ પર જનમેદની ઉમટી પડી છે। ડેડિયાપાડામાં ચારેય બાજુ જ્યાં નજર જાય ત્યાં સુધી માનવ મહેરામણ છે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે। કારણ કે કદાચ આ પહેલો બીજો એવો પ્રવાસ હશે જે આદિવાસી વિસ્તારમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, અને પાંડુરી માતાના જે દર્શન કરી રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યાં હાજર પૂજારી છે તેમને તિલક કરી રહ્યા છે। તો માથે કેસરી સાફામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને જેમણે કોટી પહેરી છે, પરંપરાગત આદિવાસીઓ જે પહેરતા હોય છે એ પ્રકારની કોટી અને સફેદ જબ્બામાં ત્યાં હાજર લોકો તેમને એક સ્મૃતિ ચિહ્ન આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત્યાં લોકો સાથે વાતચીત કરી છે। તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને એક દ્રશ્યો જે રોડ શો દરમિયાનના છે, આ બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ છે, આદિવાસી સમાજના લોકો પણ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ડેડિયાપાડામાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, પાંડુરી માતાના પીએમએ દર્શન કર્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે। એમણે સુરતથી પોતાની આ પ્રવાસની શરૂઆત કરી હતી। સુરતમાં ત્યાંથી જે નવું જે કોરિડોર આખો બુલેટ ટ્રેનનું બની રહ્યું છે, અમદાવાદ અને મુંબઈને જોડતો, એના કામોની સમીક્ષા અને પ્રગતિ પછી આજે આદિવાસી ગૌરવ દિવસ એટલે કે ત્યાં ઉજવણી ડેડિયાપાડા ખાતે છે તે પહેલા દેવ મોગરા પહોંચ્યા હતા, જે આદિવાસી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી। ત્યાર પછી હવે ત્યાં ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ છે, જેમાં લગભગ 9,700 કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થવાના છે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ મુખ્ય કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તાર હોવાના કારણે રાજકીય રીતે પણ આ કાર્યક્રમ એટલો જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી ત્યાંથી લગભગ 1900 કરોડના ખર્ચે આદિવાસી વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલી 42 જેટલી મોડલ સ્કૂલો જે છે તેનું લોકાર્પણ કરવાના છે। અલગ અલગ 228 કેન્દ્રો છે। આસામ ખાતે મેડિકલ કોલેજ છે, મણિપુર, ઇમ્ફાલના જે કામો છે, આ તમામ કામો જે છે એના અહીંયાથી લોકાર્પણ થવાના છે। સાથે આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે નવા રસ્તાઓ અને સામુદાયિક કેન્દ્રો, એના માટેના કામો છે, લગભગ 2300 કરોડથી વધુના કામોનું પ્રધાનમંત્રીના હસ્તે ત્યાંથી શિલાન્યાસ થવાનો છે। સ્વાભાવિક રીતે આદિવાસી સમાજ માટે ભગવાન બિરસા મુંડા અને ખાસ દક્ષિણ ગુજરાતના આ પટ્ટા માટે દેવ મોગરા ખાતે જે મંદિર આવેલું છે એ અત્યંત આસ્થાનું કેન્દ્ર છે, એટલે જ પ્રધાનમંત્રી પોતાના કાર્યક્રમ પહેલા દેવ મોગરા માતાના મંદિરે પહોંચ્યા હતા। તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પણ જ્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો ત્યારે એમણે દેવ મોગરા જઈ અને ત્યાં માતાજીની પૂજા અર્ચન કરી હતી। આજે ફરીથી
પ્રધાનમંત્રી તરીકે તેઓ ત્યાં પહોંચ્યા છે. એક પ્રકારે આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન આને ગણવામાં આવી રહ્યું છે. હિરેન અમારી સાથે જોડાયેલા રહેજો અને સીધા જ નર્મદાના ડેડિયાપાડા જ્યાં કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, ભવ્ય રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માનવ મહેરામણ અત્યારે ડેડિયાપાડાના રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. દેવમોગરા ખાતે પીએમ મોદીએ દર્શન કરી લીધા છે અને થોડી વારમાં જ તે ડેડિયાપાડા ખાતે પહોંચશે અને આ ડેડિયાપાડા બજારના આ દ્રશ્યો છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો જે છે તે અહીં ઉપસ્થિત છે. થોડી વારમાં જ પીએમ મોદી છે તે અહીં પહોંચશે ને ત્યારબાદ આ રોડ શો તેમનો અહીં યોજાશે. લગભગ 1.5 કિલોમીટરનો આ રોડ શો છે તે યોજવામાં આવશે. લીમડા ચોક છે ત્યાંથી આ રોડ શોની શરૂઆત થશે તો ત્યાંથી પીએમ મોદી જે છે તે આ રોડ શો રૂટ ઉપર આગળ જઈ અને સભા સ્થળ ખાતે પહોંચશે. 150મી જન્મ જયંતિ છે બિરસા મુંડાની અને આ તેના રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે તેઓ અહીં આવી રહ્યા છે અને સભા સ્થળે જશે. પહેલા જ અહીં જે એક પ્રતિમા બિરસા મુંડાની અહીં રાખવામાં આવી છે ને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ તેઓ સભા સ્થળે જવા માટે થઈ અને રવાના થશે અને ત્યાં પહેલા વિકાસ કાર્યો જે છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના કરવામાં આવશે અને ત્યારબાદ જનમેદની છે તેમને સંબોધન તેમના દ્વારા કરવામાં આવશે. જ્યારે પીએમ મોદી અહીં પહોંચશે ત્યારે અલગ અલગ 10 થી વધારે ટેબલો જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આદિવાસી સમાજના પારંપરિક જે નૃત્યો છે પીએમ મોદી અહીં પહોંચે ત્યારે તે નૃત્યો કરી અને પીએમ મોદીનું સ્વાગત જે છે તે કરવામાં આવશે. જી અમારી સાથે જોડાયેલા રહેજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં રોડ શો કરવાના છે જેની ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે. હાલમાં પાંડુરી માતાના દર્શન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. કશ્યપ અમારી સાથે જોડાયેલા છે. કશ્યપ, હાલમાં મંદિરે દર્શન કરવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે. હવે આગળનો કાર્યક્રમ રોડ શોને લઈને તૈયારીઓ કેવી? પીએમ મોદી જે છે પાંડુરી માતાના દર્શન જે છે તે કરી રહ્યા છે અને ફરી એક વખત હું કેમેરામેનને કહીશ કે આપને અહીં દ્રશ્યો બતાડે. તૈયારી જે છે તે કરી લેવામાં આવી છે અને પોલીસ જે છે તે રોડ શોના રૂટ ઉપર અત્યારે નીકળી છે. શાંતિપૂર્ણ માહોલમાં રોડ શો યોજાય તેના માટે થઈને પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત વ્યવસ્થા જે છે તે લોકોમાં કેટલો ઉત્સાહ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. આજે રોડ શો છે બિલકુલ જે દ્રશ્યો જોઈ શકાય છે. મોટી સંખ્યામાં લોકો જે છે ભાવિની અહીં પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ પીએમ મોદી જે છે તે અહીં પહોંચશે અને ત્યારબાદ આ રોડ શો જે છે તે યોજાશે અને રોડ શો પૂર્ણ કરી અને જનમેદની જે છે તેને સંબોધન માટે થઈને સભા સ્થળ ખાતે પહોંચશે અને ત્યાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ